Hi, this is Ketan Shah. I'm a joint replacement surgeon at Prabhu Krupa Hospital, Rajkot. અને આજે એક બહુ નાની એવી વાત કરવી છે આપને, પણ પ્રભુ કૃપા હોસ્પિટલના ઇતિહાસ વિશે વાત કરવી છે. ઇનફેક્ટ પ્રભુ કૃપા હોસ્પિટલનો પાયો 1973માં મારા પેરેન્ટ્સ એટલે કે ડૉક્ટર વિનુભાઈ શાહ અને ડૉક્ટર યશુબેન શાહે નાખેલો. અને એ પછી હું ને મારી વાઈફ સોનલ અમે લોકોએ આ ઓર્ગેનાઇઝેશનને જોઈન કર્યું. અને ઓલમોસ્ટ ફ્રોમ 2007 મારા ઇનિશિયલ યર્સ મેં શ્રી જીટી શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલમાં એસિસ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન તરીકે સ્પેન્ડ કરેલા. અને પછી 2007 ઓનવર્ડ્સ મેં ફક્ત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીને એક્સક્લુઝિવ પ્રેક્ટિસ તરીકે ચૂઝ કરી. અને ઓલમોસ્ટ 2007થી અત્યાર સુધી હું ફક્ત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઝ કરું છું. અને વી આર નાવ ક્લોઝ ટુ અરાઉન્ડ 9,500-10,000 સર્જરીઝ અમે જોઈન્ટ રિપ્લેસમેન્ટ્સ ની કરી ચૂક્યા છીએ, જેમાં ટોટલ ની રિપ્લેસમેન્ટ્સ છે, પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ્સ છે, ટોટલ હિપ રિપ્લેસમેન્ટ્સ છે, ટોટલ શોલ્ડર રિપ્લેસમેન્ટ્સ છે અને રિવિઝન સર્જરીઝ પણ છે. આમ આ જર્ની માટે હંમેશા મને એમ થાય કે ફ્રોમ વેર વી સ્ટાર્ટેડ ટિલ વેર વોટ સ્ટેજ વી આર ઇનટુ, તો ખરેખર જોઈન્ટ રિપ્લેસમેન્ટ ક્ષેત્રે મેં ઘણા બધા ચેન્જીસ જોયા. ઇનિશિયલ યર્સની હું કદાચ આપને વાત કરું તો પેશન્ટને કન્વિન્સ કરવા માટે પણ ઘણી બધી મહેનત કરવી પડતી, એ લોકોની નીડ છે એવું સમજાવવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી. કારણ કે એક એવી માન્યતા હતી કે ભાઈ આવું તો થાય. સ્પેશિયલી જે ફિમેલ્સ હતા એ લોકોના માટે એવું ખૂબ જ એમ હતું એમ કે ભાઈ સ્ત્રીઓને તો આવા ગોઠણના દુખાવાઓ થાય, એમ આપણે આટલા વર્ષોથી કામ કર્યું છે અને આટલું બધું કર્યું છે તો આ બધા દુખાવા થાય. અને એ લોકો દુખાવાની સાથે જ એ લોકોનું જીવન આખું નીકાળી દેતા. ધીમે ધીમે અવેરનેસ વધતી ગઈ. અમે અમારા ઘણા બધા પુરુષાર્થ કરેલા કે સોસાયટીમાં આના માટેની અવેરનેસ ડેવલપ થાય. નાની નાની જગ્યાએ જઈને કેમ્પ્સ કરવા અને એ બધું કરવું, તો એવું બધું પણ અમે સોશિયલ એક્ટિવિટીઝ તરીકે ઘણું બધું કરેલું. અને જેમ અવેરનેસ વધતી ગઈ, જેમ લોકોનું નોલેજ વધતું ગયું, એમ લોકોનું એક્સેપ્ટન્સ આવતું ગયું કે ના, આ એક એવો પ્રોબ્લેમ છે કે જેનું આપણી પાસે સોલ્યુશન છે અને એ સોલ્યુશન અપનાવવું જ જોઈએ. કેમ? કારણ કે એનાથી આપણી ક્વોલિટી ઓફ લાઈફ સુધરે છે. એટલે આ એક બહુ મોટો ચેન્જ આવતો ગયો. સિગ્નિફિકન્ટ ચેન્જ જે કદાચ અમે જોઈએ તો પર્સનલ લેવલે અમુક ટેકનિક્સમાં ફરક પડતો ગયો અને મોર ઇમ્પોર્ટન્ટલી ટેકનોલોજીમાં ફરક પડતો ગયો. ઇનિશિયલ યર્સનું કદાચ યાદ કરીએ તો સરેરાશ 3 કલાક 3.5 કલાક જેવું ઓપરેશનમાં લાગતું હતું, એ હવે આજે 15 મિનિટ, 17 મિનિટ, 20 મિનિટમાં થતી સર્જરીઝ થઈ ગઈ. એવું નથી કે ઘડિયાળની સામે ચાલતા હોય આપણે, કે સમયની સાથે ચાલતા હોઈએ, કે સમય જોઈને આ સર્જરીઝ થતી હોય, પણ એટલું રિફાઇનમેન્ટ આવતું ગયું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કદાચ એક જ પોઈન્ટ અમે સિગ્નિફિકન્ટલી કહી શકીએ એમ છે, અને એ છે એક્સક્લુઝિવનેસ. એક જ પ્રકારનું કામ ડે ઇન એન્ડ ડે આઉટ તમે કરો છો તો ડેફિનેટલી એમાં આપણી એક્સપર્ટીઝ પણ વધે છે. અને એને હિસાબે ઘણી વખતે જે અમુક પ્રકારનો સમય આપણો જે વેસ્ટ થતો હોય એ આપણે કોન્સાઇઝ કરી શકતા હોઈએ છીએ. એટલે એક્સક્લુઝિવનેસ has surely helped me in the entire process as a joint replacement surgeon. ઇનિશિયલ યર્સનો કદાચ વિચાર કરીએ તો જે જાતના ઇમ્પ્લાન્ટ્સ મળતા હતા, એટલે કે જે સાંધો ફિટ કરતા હતા, એ સાંધાની જે મેટલર્જી હતી, એ સાંધાનું જે આયુષ્ય હતું, તો એ બધાની દ્રષ્ટિએ આજના આપણે સાંધાઓ જોઈએ તો એની મેટલર્જીનો વિચાર કરીએ કે એના આયુષ્યનો વિચાર કરીએ તો બહુ સિગ્નિફિકન્ટ ડિફરન્સ આવી ગયો છે. આજના ટાઈમમાં જે વર્લ્ડના બેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ છે એનું આયુષ્ય 25 થી 30 વર્ષનું થઈ ગયું. આ બધા સાંધાની સાથે હવે અમે અમારા પેશન્ટોને કહી શકીએ કે તમે પલોઠી વાળીને બેસી શકો, તમે તમારા દિનચર્યાના તમામ કાર્ય કરી શકો, નૃત્ય કરવું કે સ્પોર્ટ્સ રમવું, તો એવી બધી એક્ટિવિટીઝ પણ હવે અલાઉડ થઈ ગઈ. એટલે આમ કલ આજ ઓર કલની આપણે વાત કરીએ તો ડેફિનેટલી એક એવો એરા હતો કે જેમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી બહુ રિસ્કી સર્જરી ગણાતી, રિઝલ્ટ બહુ સારા નહોતા મળતા, લોકોને ઇન્ફેક્શન થઈ જતું હતું, ઓપરેશન કર્યા પછી મુશ્કેલીઓ અનેક ગણી વધી જતી. તો એને હિસાબે એક ભય ઉત્પન્ન થતો, એમ કે જેને અમે ફિયર ઓફ વર્સનિંગ કહીએ, કે હું ઓપરેશન કરાવું પણ છે એના કરતાંય નહીં બગડી જાય ને, અત્યારના તો હું હજી ચાલી શકું છું, તો નહીં ને હું ઓપરેશન કરાવીશ તો સાવ પથારી વશું જીવન નહીં આવી જાય ને.
તો આવા ચોક્કસ એક પ્રશ્નો હતા જેમાં અમારી ટેકનિક્સ પણ કદાચ બહુ સારી નથી અને જેમાં ટેકનોલોજીનો પણ અમને એટલો સાથ નહોતો. ધીમે ધીમે સમય જતા એક આપણી ટેકનિક પણ રિફાઇન થતી જાય, આપણું એક્સપર્ટાઇઝ આવતું જાય, આપણે પરફેક્ટ થતા જઈએ અને ટેકનોલોજી પણ આગળ વધતી જાય, મેડિકલ ટેકનોલોજી આટલી સુધરતી જાય, તો એનાથી આજે એવા સુંદર પરિણામો મળવા માંડ્યા કે ઓપરેશનના 4-6 કલાક પછી દર્દી ચાલતો થઈ જતો હોય છે, 1-2 દિવસમાં એ લોકોને ડિસ્ચાર્જ મળી જતો હોય છે અને લોંગ ટર્મ રિઝલ્ટ પણ સારા થઈ જતા હોય છે. આવતીકાલની કદાચ વાત કરીએ તો એ આ ડેફિનેટલી ટેકનોલોજી બેઝડ જ આવતીકાલ રહેવાની છે. દરેક ક્ષેત્રમાં આ ટેકનોલોજી જ આવી ગઈ છે, એ ચાહે એગ્રીકલ્ચર હોય કે મેડિકલ ફિલ્ડ હોય. તો ડેફિનેટલી એમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ આવી જતા આપણે જ્યાં ક્યાંય પણ છે ત્યાંથી પણ ખૂબ આગળ વધી શકવાના છે. સમગ્ર મેડિકલ ફ્રેટર્નિટીમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સથી એક હરણફાળ જોવા આપણને મળી છે કે જેમાં આપણે દર્દીનું પરિણામ બહુ સુંદર કરી શક્યા છે. તો કદાચ આજ ઓર કલની વાત કરીએ તો ટુમોરો ઇઝ ગોઈંગ ટુ બી ધ એરા ઓફ ટેકનોલોજી, ટુમોરો ઇઝ ગોઈંગ ટુ બી ધ એરા ઓફ રોબોટિક assisted joint replacement surgeries. At Prabhukrupa Hospital, we are so happy to tell you that we are the only center in entire Saurashtra to have the most advanced robot for joint replacement surgeries, which is named as Mako. એનું નામ મેકો છે અને એ સ્ટ્રાઇકર યુએસની કંપનીનું આ પ્રોડક્ટ છે જે અલ્ટ્રા મોડર્ન, અલ્ટ્રા પ્રિસાઇઝ, અલ્ટ્રા એક્યુરેટ ડિવાઇસ છે, એક એસિસ્ટિંગ ટૂલ છે for the betterment of joint replacement surgeries and hence the results and the entire healthcare.